नमस्कार बाल मित्रों, धोरण 5 विषय आसपास शिष्य प्रकरण नंबर 18 હવે અમે ક્યાં જઈએ। આ પ્રકરણની અંદર એક વ્યક્તિના પોતાના જીવનની અંદર જે ઘટના ઘટે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડે છે। પોતાના જીવનની અંદર જે દુઃખદાયક ઘટનાઓ ઘટે છે એ ઘટના વિશે વાત કરવામાં આવી છે। તો આપણે સ્થળાંતરની વાત કરીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કર્યું કહેવાય। સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। કોઈ એક જગ્યાએ રહેતા હોય અને અચાનક એક જગ્યાએ જગ્યાએ આપણે છોડી દેવાની થાય અને બીજી જગ્યાએ વસવાટ કરવો પડે તો ઘણી બધી આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। જે જગ્યાએ રહેતા હોય તેને છોડીને જવું ખૂબ જ દુઃખદાયક હોય છે। જવાની ઈચ્છા ન હોય છતાં પણ સરકારી હુકમ કે આદેશની અવગણના કરી શકાતી નથી। કોઈ જગ્યાએ આપણે સમજો કે રહેતા હોય અને એ જગ્યાએ સરકારી કોઈ રોડ બનતા હોય અથવા કોઈ હોસ્પિટલ બનતી હોય કોઈ સરકારી કોર્ટ કચેરી બનતા હોય અને તે જગ્યાએ આપણે છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે તો આપણા જીવન માટે ઘણી દુઃખદાયક ઘટના કહી શકાય છે। તો પ્રકરણની અંદર અનુજભાઈ છે એમના જીવનની અંદર પણ એક આવી જ ઘટના બને છે તેના વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણે પ્રકરણની અંદર જોઈએ। તો અંદર જોઈએ પુસ્તકની અંદર અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા। તેમની દીકરીનું નામ શું હતું? જીયા હતું, બરાબર। તેમની દીકરી સાથે બેઠા હતા। તેઓ કૌશલની રાહ જોતા હતા। તેમને એક છોકરો હતો અને એક છોકરી હતી। છોકરાનું નામ કૌશલ હતું અને છોકરીનું નામ જીયા હતું। રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદોરી ગામથી મુંબઈ આવ્યું હતું। તો અનુજભાઈ પહેલા ક્યાં હતા? સિંદોરી ગામમાં હતા અને 2 વર્ષ પહેલા મુંબઈની અંદર આવીને વસવાટ કર્યો હતો। અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા। હવે મુંબઈની અંદર નવા ગયા હોય ત્યારે ભાઈ કોઈ સંબંધીઓ હોય નહીં, ત્યારે તેઓ એક દૂરના કુટુંબના સંબંધી હતા તેમને ફક્ત જાણતા હતા। તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની પાટલી જાળી સખી કરવાનું કામ શરૂ કર્યું। જે આ સંબંધીને જાણતા હતા આ સંબંધીની મદદથી તેમને શું કર્યું? માછલી પકડવાની જાળી રિપેર કરવાનું કામ શરૂ કર્યું। પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા। તેઓને દવાના, ખાવાના, શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા। અહીં તેઓ પાણી પણ ખરીદવું પડતું હતું। હવે મુંબઈ જેવી મોટી સિટી હોય, મહાનગરપાલિકા હોય તો એની અંદર પાણી પણ પૈસાથી મળતું હોય છે। એટલે અનુજભાઈને જે પૈસા મળતા હતા, જે કમાણી કરતા હતા એ પૈસા એમને પૂરતા હતા નહીં, કારણ કે એ બધા પૈસા એમને છોકરાઓની સ્કૂલ ફી ભરવામાં, ખાવા પીવામાં, પછી દવાખાનાની અંદર એ પૈસાનો ખર્ચ થઈ જતો હતો। રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, બરાબર। જે પોતાનું ઘર હતું એ ઘરની જે બારી હતી બારીની બાજુમાં પડોશીના ઘરે ટીવી દેખાતી હતી, બરાબર। તો એની જે દીકરી જીયા હતી ટીવી જોઈ રહી હતી, એનો ભાઈ કૌશલ ઘરે આવ્યો હતો નહીં। પરંતુ અનંતને ટીવીને જોવાનું મન ન હતું। તે વિચારમાં ખોવાયેલો હતો કે અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે। અનંતભાઈ હતા, અનંતભાઈને ટીવી જોવાની બિલકુલ ઈચ્છા થતી નથી, પરંતુ તેમને વારંવાર વિચાર આવતો હતો કે જે હું ગામમાંથી આવ્યો અને મુંબઈની અંદર કે વસ્તુઓમાં કેટલો ફેરફાર છે। દિવસ તો કામ કરવામાં જતો રહેતો પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી। આખો દિવસ કામ કરે અને રાત્રિના સમય પથારીમાં જ્યારે ઊંઘવાનું થાય ત્યારે તેમની પોતાને જૂનું એટલે કે જ્યારે ગામની અંદર રહેતા હતા એ સમયની પળો યાદ આવતી હતી। વિચારોને કહો પ્રશ્નો આપેલા છે મિત્રો, તો પ્રશ્નો જોઈએ આપણે અને આ પ્રશ્નોના જવાબ આપણે ચોપડાની અંદર લખી દઈશું। લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું। તમે ક્યારે આવું લાગ્યું છે? બરાબર। તો લોકોની ભીડમાં અનુજને એકલું લાગતું હતું પરંતુ તમને ક્યારે આવું લાગ્યું છે? તો આપણને પણ કોઈ પપ્પાના કોઈ મિત્ર કે સંબંધી હોય એનો લગ્ન પ્રસંગમાં ગયા હોય, એમની છોકરા કે પુત્રીનું લગ્ન હોય અને એના લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે આપણને કોઈ ઓળખતું ન હોય, બરાબર, અને આપણે તે જગ્યાએ જઈએ ત્યારે પણ આપણી સાથે આવી ઘટના બનતી હોય છે। કલ્પના કરો કે પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। રહેઠાણ શોધવાની, તમે એક જગ્યાએ છોડી બીજી જગ્યાએ જાઓ સૌથી પહેલા તમારે રહેઠાણની વ્યવસ્થા કરવી પડે, પછી નોકરી કે ધંધાની શોધવાની વ્યવસ્થા કરવી પડે, પછી બાળકો હોય તો એમને શિક્ષણની વ્યવસ્થા માટેની સગવડ કરવી પડે, પછી
કોઈ બાજુમાં કોઈ પડોશી રહેતા હોય તો એમની સાથે સંબંધ રાખવાની વ્યવસ્થા પણ કરવી પડે છે. અનુજના કુટુંબ જેવા લોકો શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? તો અનુજભાઈ જે કુટુંબમાં પોતાનું કુટુંબ લઈને શહેરમાં આવ્યા હતા તો એ શા માટે આવ્યા હતા? તો ધંધા રોજગાર શોધવા માટે આવ્યા હતા. કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય, પોતાનું કુટુંબ કઈ સુખી થઈ શકે અને કઈ કમાઈ શકે એ માટે તેઓ આવ્યા હતા. પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે, સારું શિક્ષણ આપવા માટે તેઓ આવ્યા હતા. અથવા પોતાની જે જગ્યાએ રહેતા હોય ત્યાં કોઈ નેશનલ હાઈવે બનતો હોય કે સરકારી કોઈ કામકાજ થવાનું હોય અને એ જગ્યાએ છોડવી પડે ત્યારે પણ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. જૂના દિવસો યાદ આવે છે. અનુજનો જન્મ કાટ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. હવે અનુજભાઈ જે ગામમાંથી આવ્યા હતા એ ગામ વિશેની વાત કરવામાં આવી છે. તો અનુજભાઈનો જન્મ ક્યાં થયો હતો? ખેડીના ગામમાં થયો હતો. તે કેવું હતું? એકલું કાટ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામ આવેલું હતું. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અહીંયા તેમના પૂર્વજો ઘણા સમયથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિથી પણ મૌન ન હતું. એના ગામમાં શું હતી? શાંતિ હતી પરંતુ મૌન હતું નહીં. ત્યાં કેટલાક આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખાટ, પક્ષીઓનો કલરવ. લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા, ગીતો ગાતા, તેમજ જંગલી ફળો, બોલ, સૂકા લાકડા એકઠા કરતા. ગામની અંદર બધા લોકો સાથે રહેતા હતા. શું કરતા હતા સાથે? તો નદીની ગામની અંદર નદીનો ખળખળ અવાજ, પક્ષીઓનો કલરવ અવાજ સંભળાતો હતો. જ્યારે સાથે રહેતા હતા ત્યારે તેઓ જંગલની અંદર સાથે જતા હતા. જે જંગલની અંદર વૃક્ષોના ફળફળાદી હોય એ જાતે પણ લોકો ભેગા થઈને પાડતા હતા અને સાથે રહીને કામ કરવા જતા હતા અને સાથે રહેતા હતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટી અને વાસણના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે. બરાબર? વડીલો જોડે બાળકો પણ જંગલની અંદર જતા અને તેઓ નવું શીખતા હતા કે નૃત્ય કરવું, બરાબર, વાંસળી કે ઢોલ વગાડવા, માટીના કે વાસણના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા, તેમના અવાજની નકલ કરવી. આ બધા વડીલો તેમના બાળકોને શીખવતા હતા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. કેટલીક વસ્તુઓ કે નદીને પીલે પાર મોટા નગરમાં વેચી આવતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા, ક્યારેક થોડા કપડા ખરીદતા હતા. બરાબર? તો શું કરતા લોકો? જંગલમાંથી કેટલીક વસ્તુઓ એકઠી કરતા અને નદીને પાર બીજું ગામ કે શહેર આવેલું છે, ગામની શહેરની અંદર વહેંચતા અને એમાંથી જે પૈસા મળતા એમાંથી મીઠું, તેલ, ચોખા અને બરાબર અને પોતાના માટે કપડાં પણ ખરીદતા હતા. આ તો તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. ખેડી શું હતું? ગામ હતું, પરંતુ એની અંદર જે ગામની અંદર લોકો રહેતા હતા તે બધા હળીમળીને રહેતા હતા. અનંતભાઈના લગ્ન એ જ ગામમાં થયા હતા. હવે અનંતની એક બહેન હતી, એની બહેનના લગ્ન પણ એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. સારા અને કોઈ ખરાબ સમય આવી જાય તો ગામના લોકો ઝઘડતા, તો એ ઝઘડવાનો પ્રશ્ન પણ એ જ ગામની અંદર ઉકેલ આવતો હતો અને સાથે મળીને રહેતા હતા. અનુજ હવે કડતલ યુવાન થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલી પકડતો અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ, ઔષધીય વનસ્પતિ તેમજ નદીઓમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈ નગરમાં વેચવા જતા હતા. અનુજ ધીમે ધીમે મોટો થવા લાગ્યો, કડતલ યુવાન થઈ ગયો. બરાબર? તે સખત મહેનત કરતો હતો અને માછલીઓ પકડતો હતો નદીમાંથી. આ નદીમાંથી માછલીઓ પકડી તેના મિત્રો સાથે ધીમે ધીમે શહેરોમાં વેચવા જતો હતો. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. અનુજ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. બરાબર? કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ આવી જાય તો એના સાથે મિત્રો સાથે તે શું કરતો? નૃત્ય કરતો અને ઢોલ પણ વગાડતા એને આવડતું હતું. પ્રશ્નો આપેલા છે મિત્રો, પ્રશ્નો જોઈએ. આ પ્રશ્નો પણ આપણે આપણી નોટબુકની અંદર લખીશું. તો પ્રશ્નો આપેલો છે, જોઈએ ખેડી ગામમાં બાળકો શું શું શીખતા હતા? તો ખેડી ગામની અંદર બાળકો નૃત્ય કરવાનું, વાંસળી કે ઢોલ વગાડવાનું, પછી માટી કે વાસણના ઘડા બનાવવાનું, બરાબર, પક્ષીઓને ઓળખવાનું, એમની નકલ કરવાનું, એ બધું શીખતા હતા.
તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો વડીલો પાસેથી આપણને ઘણું બધું માર્ગદર્શન મળતું હોય છે. હળીમળીને રહેવાનું, પછી વડીલોને સન્માન કરવાનું, પછી તેમની સેવા કરવી, બરાબર, તેને એકબીજાને મદદરૂપ થવો, પછી કોઈ ગરીબની મદદ કરવી, આ બધું માર્ગદર્શન આપણે વડીલો પાસેથી મળતું હોય છે. અને તે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી, તેમાંથી કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે, બરાબર. તો અનુજે ગામની અંદર ઘણી બધી વસ્તુઓ શીખી હતી. માછલી પકડવી, માછલીની જાળી રિપેર કરવી, પછી ઢોલ વગાડવો, નાચવું, પછી માટી અને વાંસના ઘડા બનાવવા, આ બધું એ ગામની અંદર શીખ્યો હતો, જે તેને શહેરમાં ઉપયોગી થયું હતું. તમે પક્ષીઓના અવાજ રોજ સાંભળો છો, કયા કયા? તો આપણે આજુબાજુ ગામની અંદર કે શહેરની અંદર રહેતા હોય તો પક્ષીઓ જોવા મળે. ચકલી હોય, કબૂતર હોય, કાગડો હોય, કોયલના કણ પણ ઘણી વખત ગામની અંદર મીઠા અવાજો સંભળાતા હોય છે. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો? નકલ કરીને બતાવો. તો આપણે કોઈ પક્ષીની નકલ કરતા હોય તો આપણે પણ નકલ કરીને બતાવી શકીએ. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજો કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? તો શહેરની અંદર જ્યારે અનુજભાઈ ગામની અંદર રહેતા હતા, ખેડી ગામમાં રહેતા હતા, તો શહેરની વાત કરીએ તો ટ્રેનનો અવાજ હોય, વિમાનનો અવાજ હોય, જુદા જુદા વાહનોનો અવાજ હોય, કારખાનાના અવાજો હોય, આ બધા અવાજો આપણને ગામની અંદર સંભળાતા નથી. તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? તો મૌનની વાત કરીએ તો કોઈ શબ્દની સભા હોય કે પ્રસંગની પ્રવચન સાંભળવા ગયા હોય તો આપણે મૌન રાખીને સાંભળતા હોય છીએ. આગળ જોઈએ મિત્રો, નદીને પાર. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદીમાં ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. શું કરવાનું છે? નદી ઉપર ખૂબ મોટો બાંધ બાંધવાનો છે. આ માટે નદીના પ્રવાહ રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે. જ્યારે નદી ઉપર બાંધ બાંધવામાં હોય તો નદી ઉપર શું કરવામાં આવે? મોટી દિવાલ બનાવવામાં આવે અને પાણીનો પ્રવાહ રોકવામાં આવતો હોય છે. ખેડી અને નજીકના ઘણા ગામડાના વિસ્તારને પાણીની અંદર ડૂબી જશે, બરાબર. તો નદીની અંદર જે બંધ બાંધવામાં આવે તો નદીની અંદર પાણીનો પ્રવાહ રોકવામાં આવે. પાણીનો પ્રવાહ રોકવામાં આવે તો પાણીની પ્રવાહની આજુબાજુ ગામડા પાણીની અંદર આવતા હોય છે, બરાબર. તો ઘણા બધા ગામડા પાણીની અંદર ડૂબી જતા પણ હોય છે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાએ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે, બરાબર. આ બંધ બાંધવાને લીધે, સરકારી બંધ બાંધવાને લીધે એની આજુબાજુ જે ગામમાં લોકો રહેતા હતા એ જગ્યા છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડશે. થોડા દિવસો પછી સરકાર કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. સરકારી કામકાજ હોય એટલે સરકારી કર્મચારીઓ આવે, એમની સાથે પોલીસ પણ લેતા આવે છે. ગામના નાના છોકરાઓએ પોલીસને પહેલી વાર જોઈ. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા. કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. ગામમાં પહેલી વાર પોલીસ આવી હોય એટલે બાળકોને નવાઈ ન લાગે, બરાબર. કેટલાક બાળકો એનાથી ડરી પણ ગયા અને કેટલાક બાળકો જોઈને નવાઈ લાગ્યા અને એમને પાછળ દોડવા પણ લાગ્યા. કર્મચારીઓ નદી, ખેતરો, જંગલો અને ઘરનો લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. જે સરકારી કર્મચારીઓ આવ્યા હતા, જે જગ્યાએ બંધ બાંધવાનો હતો એ જગ્યાએ માપ લીધું, બરાબર. એ જગ્યાએ નોંધણી કરી, કેટલી વિસ્તાર અંદર બંધની અંદર આવે છે બધું નોંધ્યું. પછી એમણે શું કર્યું કે ગામના વડીલો અને ગામના લોકોની સભા બોલાવી અને તેઓને કહ્યું નદી કિનારે પાસે ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓ નદીને પેલે પાર દૂર જગ્યાએ આપવામાં આવશે. તે માટે તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓ ખેડીમાં સપનામાં પણ વિચાર્યું ન હતું. તો સરકારી કર્મચારીએ શું કીધું કે જે જગ્યાએ બંધ બાંધવામાં આવશે એ જગ્યાએ છોડી દેવી પડશે લોકોએ અને નદીની પેલી બાજુ એમને સારી જગ્યા આપવામાં આવશે. ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ અને ટ્રેનની વ્યવસ્થા હશે. એમની સારી સગવડવાળી જગ્યા આપવામાં આવશે. આનંદના માતા પિતા અને ગામમાં બીજા વડીલોએ તેમને ગામ છોડવાથી ખુશ ન હતા. હવે જે ગામની અંદર જે લોકો વર્ષોથી વસવાટ કરતા હતા એમના માટે હવે સંકટ આવી ગયું, કારણ કે એ ગામ એમને છોડવું પડે એમ હતું. એટલે એ ગામને છોડવા માંગતા હતા નહીં. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામમાં ઘરમાં લઈ જશે. હવે એવું ઘર જ્યાં એ ફક્ત એક બટન દબાવશે ત્યાં અજવાળું થશે, નળ ખોલશે ત્યાં પાણી આવી જશે,
બરાબર. આનું જે આ બધું સાંભળ્યું તે પણ ગભરાઈ ગયો. પછી એના મનમાં એવો વિચાર આવ્યો કે પોતાની પત્ની સાથે એ એવી જગ્યાએ જશે જ્યાં એ બટન દબાવશે ત્યાં નળ ચાલુ થશે, વીજળી ચાલુ થશે અને પોતાની જે જીવન જરૂરિયાતો વસ્તુઓ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાએ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તેઓ શાળાએ મોકલશે. તેઓને તેના જેવા અભણ નહીં રહે. બરાબર. અનુજભાઈ હતા તે અભણ હતા. બરાબર. તે એવું વિચાર્યું કે જો આવી જગ્યા આપણને મળતી હોય તો પોતાના બાળકોને સારું શિક્ષણ મળશે, પોતાને શહેરમાં જવું હશે તો જઈ શકશે. બરાબર. પોતાની જીવન જરૂરિયાતો જે ચીજ વસ્તુઓ તે ખરીદી શકશે અને પોતાના શોખ મોજ પૂરા પણ કરી શકશે. ચર્ચા કરો અને કહો. પ્રશ્નો જોઈએ મિત્રો. તો અનુજના ગામમાં ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે. બરાબર. અનુજના ગામમાં શું હતું કે એમાં બાળપણ વિતાવ્યું હતું. ઘણા સમયથી લોકો વર્ષોથી એમના પૂર્વજો રહેતા હતા. લોકો સાથે હળીમળીને કામ કરતા હતા, પ્રેમની ભાવનાથી રહેતા હતા. બરાબર. ગામની બરાબર લોકો સાથે કામ કરતા હતા. એક છે કોઈ શહેરમાં જવું તો સાથે જતા હતા અને વેપાર પણ સાથે કરવા જતા હતા. બરાબર. ઈચ્છા ન હોવા છતાં પણ તેમને કેમ આ બધું છોડવું પડ્યું? કારણ કે એ જગ્યાએ શું કરવાનું હતું? સરકારી બંધ બાંધવાનું હતું. સરકારી બંધ બાંધવાને લીધે આજુબાજુ એમને પોતાનું ગામ જે હતું એ બંધની અંદર આવતું હતું. એ માટે એમને છોડવું પડશે. ખેડીમાં અનુજના પરિવારના કેટલા લોકો હતા? તો કેટલા હતા? 3 લોકો હતા. તો પોતાની ભાવી પત્ની અને એના પૂર્ણ 2 બાળકો હતા. જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ તેના મનમાં આવતા હતા? તો તેના પત્ની અને તેની બાળકો વારંવાર તેના વિચારમાં આવતા હતા. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ આવે છે? તો આપણે પરિવાર વિશે વિચારીએ તો આપણે દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, બરાબર, નાના નાની વગેરેનો મનમાં વિચાર આવતો હોય છે. તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. તો આપણને ખબર છે કે શહેરની અંદર જ્યારે કોઈ મમ્મી પપ્પાને કોઈ નોકરીની બદલી થવાની હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું હોય ત્યારે ઘણીવાર નોકરી બદલી થતી હોય, સાથે પરિવારને પણ પોતે સ્થળાંતર કરવું પડે છે. તો ગામડાની અંદર કોઈ દાદા દાદી રહેતા હોય, એમની સાથે પૂરો પરિવાર રહેતો હોય તો એમના છોકરાને કોઈ જગ્યાએ નોકરી લાગે, બરાબર, તો એ જગ્યા છોડીને સાથે પરિવાર સાથે બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હોય છે. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા નથી. તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જે શાળા નથી. આપણે ઘણી જગ્યાએ જાણીએ છીએ કે જે ભરવાડ લોકો હોય એક જગ્યાએથી બીજા જગ્યાએ પોતાના પરિવાર સાથે ફરતા હોય છે તો એમના બાળકો શાળાએ ઘણી વખત જતા હોતા નથી. તમે એવી જગ્યા વિશે જાણો છો જ્યાં શાળા જ નથી. બરાબર. તો અંતરિયાળ વિસ્તારો હોય, જે દૂરના વિસ્તારો હોય ત્યાં ઘણી વખત શાળાઓ પણ જોવા મળતી હોતી નથી. અનુમાન કરો જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો પડતો હશે. બરાબર. તો બંધ બાંધવાનો હોય ત્યારે શું થાય? તો ઘર, ગામ, જમીન બધા ડૂબમાં જતા હોય છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. પોતાના ખેતરો નદીમાં જતા રહે છે. બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. પોતાનું ઘર, પોતાનું કુટુંબ વેરવિખેર થઈ જાય છે. પોતાને જે લોકો સાથે રહેતા હોય એ છૂટા પડી જતા હોય છે. ખેડી ગામનું ચિત્ર દોરો. અનુજના સપનામાં નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેનો તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પર જુઓ. આગળ જોઈએ મિત્રો. નવી જગ્યા. ઉનાળાની બપોરોથી અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. શું તે ઉનાળાની બપોર હતી? અનુજને તડકા અને ગરમ હવામાં શું આવી રહ્યા હતા? ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરને રસ્તા પર દાઝી રહ્યા હતા. હવે ઉનાળાની અંદર આપણે રસ્તા પર ચાલીએ, આપણા પગની અંદર ચપ્પલ ન હોય તો એ રસ્તો શું થાય? ડામર હોય તો રોડ હોય તો એના પર ડામર હોય, ડામર ગરમ થાય એટલે પગ દાઝતા હોય છે. ત્યાં થોડો ચારડો આપે એવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ કેની પસંદની વાત છે? જ્યારે અનુજ મુંબઈમાં આવ્યો ત્યારે બરાબર, તો તેની પીઠ ઉપર ટાયર હતું. એના પગમાં ચપ્પલ હતા નહીં. પોતે થોડી દવા ખરીદી. દવા ખરીદ્યા બાદ તે રોડ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દિવસોમાં તેનો ચૂલો આ રબરના જૂના
એ ટાયરના ટુકડાથી ચૂલો સળગાવતા હતા. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણ લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરને સળગાવવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. બરાબર. ટાયર હોય ટાયર ઝડપી સળગી જાય, પરંતુ તેમાંથી જે ગંધ અને ધુમાડો આવતો હોય છે એ આપણા શરીરને નુકસાન કરતા હોય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓનો ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? બરાબર. તો આ નવા સિંદુરી ગામમાં દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું, પ્રાણીઓ એ બધા માટે શું કરવા પડે છે? પૈસા ખર્ચ કરવા પડે છે. કેરોસીન પણ ખરીદવાની પોસાય તેમ હોતું નથી, છતાં પણ ખરીદવું પડે છે. બરાબર. પણ પૈસા હોતા નથી. આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ આવતો હતો. આ બધું વિચારતો અનુજ ક્યાં પહોંચ્યો? પોતાના ઘરે પહોંચ્યો. તેના પત્નીને તાવ આવતો હતો. તેનું ઘર પણ ભઠ્ઠી જેવું ઉનાળાની અંદર ગરમ થઈ ગયું હતું. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલ્ય તેના ખોળામાં સુડાવતી હતી. જે જીયા હતી, બરાબર, એનો નાનો ભાઈ હતો. નાના ભાઈ કૌશલ્ય ખોળામાં સુડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામમાં છોકરા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા. જ્યારે અનુજને જ્યારે ખેડી ગામમાં રહેતા હતા ત્યારે તે માતા પિતા સાથે રહેતો હતો. જ્યારે આ બંધ બાંધવામાં આવે ત્યારે તેને એ ગામ છોડવાની ચિંતામાં જ એના માતા પિતા ત્યાં જ એ ગામમાં ઘૂસી ગયા હતા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા. તેમને પોતાને કહી શકે જેઓ તેઓ જૂના ગામમાં હતા. આખું ગામ છૂટું છવાઈ થઈ ગયું હતું. લોકોએ જે જગ્યા આપવામાં હતી તેઓ ત્યાં જતા રહ્યા. હવે ખેડી ગામમાં જે અનુજભાઈ સાથે જે લોકો રહેતા હતા એ એમને જે જગ્યા આપવામાં આવી જગ્યાએ બધા ફક્ત 8-10 પરિવારો જ એ સિંદુરી ગામમાં અનુજભાઈ સાથે રહેતા હતા. આ ગામ અનુજને સપનાના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડા સમય રહેતી. પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. જે સરકારી કર્મચારી દ્વારા વાત કરવામાં આવી હતી એવી સગવડો હતી, પરંતુ એ સગવડોનો પૂરો લાભ મળી શકતો હતો નહીં, કારણ કે વીજળી હતી પણ આખો દિવસ વીજળી રહેતી હતી નહીં. બરાબર. અને વીજળી મળે તો એનું પણ બિલ ભરવું પડતું હતું. પછી નળ હતા પણ નળની અંદર પાણી પણ આવતું ન હતું. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. બરાબર. એમને જે પતરાના છાપરાવાળી રૂમ મળી હતી, પરંતુ આ રૂમમાં પ્રાણીઓને રાખવા માટેની કોઈ જગ્યા હતી નહીં. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો. જમીનનો શું મળતો? નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક નહોતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. બરાબર. જે જમીનનો ટુકડો મળ્યો હતો તે ખેતી લાયક નહોતો, પરંતુ તે કેવો હતો? પથ્થરો અને ખડકથી ભરેલો હતો. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવામાં પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા તેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડોક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ છે અને પૂરતી દવા પણ નથી. ખેડી ગામમાં જે હતું એ ગામમાં સિંદુરી ગામમાં ન હતું. બરાબર. તો ખેડી ગામમાં જે દવાઓ કે ઈલાજો જે લોકો જાણતા હતા, બરાબર, એ જ સિંદુરી ગામમાં લોકો દવા વિશે કશું જાણતા નથી. હોસ્પિટલ હતી, પરંતુ હોસ્પિટલની અંદર ડોક્ટરો મળતા ન હતા, પૂરતી દવાઓ મળતા ન હતા. ખેડી ગામમાં કોઈ બીમાર થાય તો લોકો ભેગા થઈ જે ઔષધિ બતાવે એ ઔષધિનો ઉપયોગ કરી અને લોકો બીમાર થતા સાજા થઈ જતા હતા. લોકો સાથે મળીને કામ કરતા હતા. જે અનુજભાઈને સિંદુરી ગામમાં આવો કોઈ અનુભવ થયો ન હતો. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જે સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. બરાબર. સિંદુરી ગામમાં શાળા છે, પરંતુ એ શાળા કેવી છે? જે ખેડી ગામમાં શાળા હતી અને શિક્ષકો બાળકો પર ધ્યાન રાખતા એટલું ધ્યાન સિંદુરી ગામના બાળકો પર શિક્ષકો રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં
સિંદુરી ગામમાં લોકોને ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. જે ખેડી ગામમાંથી આ લોકો સિંદુરી ગામમાં આવીને વસવાટ કરવા લાગ્યા, તો જે સિંદુરી ગામમાંથી વર્ષોથી લોકો રહેતા હતા એમને આ લોકોનું સ્વાગત કરતા હતા ન હતા. તેમની ભાષાની રહેણીકરણો જુદા હતા. તેઓ ખેડીમાં આવેલા લોકોને વાણજોતના મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. હવે જે ખેડી ગામમાંથી લોકો અહીંયા આવીને સિંદુરી ગામમાં વસવાટ કરતા હતા, એ લોકો સિંદુરી ગામના લોકો એમને શું કહેતા હતા કે વાણજોત્યા લોકો, એટલે જેમને બોલાવે ન હોય અને છતાં આવીને વસવાટ કરતા હોય એમને વાણજોત્યા લોકો કહીને, એટલે કે વાણજોત્યા મહેમાન કહીને બોલાવતા હતા અને એમની મજાક પણ ઉડાવતા હતા. જે સપનું તેણે જોયું હતું તેમાંથી કંઈ પણ સાચું ન હતું. તેમણે જે સપનું જોયું એ સપનું પણ સાચું ન હતું. પ્રશ્નો આપેલા છે મિત્રો. આ પ્રશ્નો આપણે નોટબુકની અંદર લખીશું. જો શું પ્રશ્નો આપ્યા છે? શું સિંદુરી ગામ અનંતના સપનાના ગામ જેવું હતું? બરાબર. તો આવું એમને જે સપનામાં વિચાર્યું હતું તેવું ગામ હતું નહીં. તેને સિંદુરી અને તેના સપનાના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો સિંદુરી અને તેના સપનામાં જે ગામ વચ્ચે ઘણો બધો તફાવત જોયો. બરાબર. વીજળી વિશે વાત કરીએ તો વીજળી થોડો સમય જ રહેતી હતી. બરાબર. વીજળીને બિલ ભરવાની અને પૈસા ખર્ચવા પડતા હતા. નળની વાત કરીએ તો નળ હતા પણ નળની અંદર પાણી આવતું ન હતું. બરાબર. અનુજભાઈને એક પતરાવાળી રૂમ મળી હતી, એમાં પ્રાણીઓને રાખવા માટેની જગ્યા હતી નહીં. બરાબર. એ ગામની અંદર શાળા હતી, પરંતુ ખેડી ગામના જે બાળકો પ્રત્યે શિક્ષકોનો લગાવ હતો એવો શિક્ષકોનો લગાવ સિંદુરી ગામમાં જોવા મળતો હતો નહીં. પછી હોસ્પિટલ હતી, પરંતુ હોસ્પિટલની અંદર ડોક્ટર પૂરતી સારવાર કરતા હતા નહીં અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી હતી નહીં. બરાબર. એને જે ખેડી ગામમાં જે એની પોતાની જમીન હતી એ જમીન એને પૂરતા પ્રમાણમાં એ સિંદુરી ગામમાં મળી હતી નહીં. તમે ક્યારે કોઈના ઘરે વણવટિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? બરાબર. વણવટિયા મહેમાન જ્યારે કોઈ સંબંધીની અંદર આપણે દૂરનું સંબંધી હોય એમની પાસે એમના ઘરે જઈએ આપણે, ત્યારે આપણને વણવટિયા મહેમાન જેવો ઘણી વખત અનુભવ થતો હોય છે. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવ્યા છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? બરાબર. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? એમની આગળ સગા કરવી જોઈએ. બરાબર. એમને સારું જમવાનું આપવું જોઈએ. એમને આપણા ગામ વિશે અનુભવ, ગામની અંદર જે સ્થળો હોય એ સ્થળો બતાવવા જોઈએ અને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. આગળ વાત કરીએ મિત્રો થોડા વર્ષો પછી, તો અનુજ સિંદુરી ગામમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામો યાદ કરી રહ્યો હતો. તો અનુજભાઈને શું હતું? તે પોતાનું જે ખેડી ગામ છોડીને સિંદુરી ગામમાં આવ્યા હતા, તો ખેડી ગામ વારંવાર પોતાને યાદ આવતું હતું. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટો બંધ હતો તથા ખેડી અને તેની આજુબાજુની પાણીથી ભરેલું મોટું તળાવ હતું. જ્યારે અનુજભાઈને પોતાનું જૂનું ખેડી ગામ યાદ આવતું, પરંતુ હવે ખેડી ગામ રહ્યું ન હતું. ત્યાં બંધ બાંધવામાં આવ્યો હતો. આ બંધની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યારે પણ તેને પોતાની જૂની યાદ આવતી ત્યારે પોતાના ગામ તરફ જતા, પરંતુ તેમને ગામ દેખાતું ન હતું. અનુજભાઈ વિચાર્યું કે જો આપણે વણવટિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જે આપણા સપના સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અનુજભાઈ જ્યારે સિંદુરી ગામમાં સરકાર દ્વારા જમીન આપવામાં આવી અને ગામ લોકો તેમને વણવટિયા મહેમાન તરીકે બોલાવવા લાગ્યા, ત્યારે અનુજભાઈને આવું પસંદ થયું નહીં. તો તેમને વિચારવા લાગ્યા કે જો આપણે વણવટિયા મહેમાન તરીકે આ ગામમાં રહેવું પડે એના કરતાં આપણે આ જગ્યા છોડીને બીજી જગ્યાએ એટલે કે મુંબઈ સ્થળાંતર કરીએ, જે આપણે પૂરતા પ્રમાણમાં પૈસા મળી રહે, બાળકોને પૂરતા પ્રમાણમાં સગવડ પાડી શકીએ. તો એમણે શું કરી દીધું? પોતાની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ જવા માટે તૈયાર થઈ ગયા. તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સપનું હતું, તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું. બરાબર. અનુજભાઈ મુંબઈ આવી ગયા. તો મુંબઈની અંદર પોતાનું એક સપનું હતું કે પોતાના બાળકોને સારું શિક્ષણ આપવું અને સારું ભવિષ્ય બતાવો. બરાબર. એ જ સપનાથી તેઓ મુંબઈ આવી વસવાટ કરવા લાગ્યા. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેની આશા હતી બધું સારું થશે. અનુજભાઈ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે
બધું સરળ ન હતું, પરંતુ તેમના હજુ મનમાં વિચાર હતો કે કંઈક આપણું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાળા તેને કહેતા હતા, આના ઉપર પૈસા બરબાદ ના કર, કોને ખબર આપણે અહીંથી પણ કશું પડે. બરાબર. તો ઝૂંપડાનો જે તેમને એક રૂમમાંથી રૂમ લીધી હતી, બરાબર, એ રૂમની અંદર સમારકામ ચાલુ કર્યું તો, પરંતુ પોતાના જે સગા સંબંધીઓ તો તેમને વારંવાર કહેતા હતા કે આ રિપેર કરવામાં તો પૈસા મત ખર્ચ, કે અહીંયા પણ આપણે ક્યારે છોડવું પડે એનું કોઈ નક્કી નથી. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. આપણે જે બહારથી આવ્યા છે એ આપણા માટે કોઈ અહીંયા જગ્યા નથી અને આપણે આ જગ્યા છોડી દેવી પણ પડે. આનંદ અને ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો હતો કે અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે અહીં સિંદુરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ કશું પડે તો અમે ક્યાં જઈશું? આનંદભાઈને વિચાર આવ્યો કે ખેડી કામ છોડવું પડ્યું. ખેડી કામ છોડીને અમે સિંદુરી આવ્યા, સિંદુરી છોડીને મુંબઈ આવ્યા અને હવે અમે મુંબઈ છોડીએ તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સખી જગ્યા પણ નથી. વારંવાર પોતાને સ્થળાંતર કરવું પડે એટલે પોતાના માટે નાની સરખી જગ્યા પણ નથી. વિચારો, આનંદભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? બરાબર. તો મુંબઈ જતા હતા ત્યારે તેમણે શું વિચાર્યું હતું કે આપણે સિંદુરી ગામમાં રહીશું અને સિંદુરી ગામના લોકો આપણે વનવત્યા મહેમાન તરીકે બોલાવે છે તે તેમને પસંદ હતું નહીં. તેમણે વિચાર્યું કે આપણે વનવત્યા મહેમાન તરીકે રહેવું, એના કરતાં મુંબઈ જઈ વસવાટ કરીશું, ત્યાં આપણે બાળકોને સારું શિક્ષણ અને સારું ભવિષ્ય આપી શકીશું. શું મુંબઈ તેવું હતું? બરાબર. તેમણે જે કલ્પના કરી હતી તેવું મુંબઈ એમને જોવા મળ્યું નહીં. તમારા વિચાર, અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? બરાબર. તો કદાચ અનુજભાઈના બાળકો કોઈ સરકારી શાળા એટલે કે મહાનગરપાલિકાની શાળાઓ હોય, સરકારી શાળાની અંદર ભણવા માટે જતા હશે. શોધી કાઢો અને લખો. તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય, તેઓની સાથે વાત કરો અને શોધો. તો આપણી સોસાયટીની આજુબાજુ કોઈ મેદાન હોય એની અંદર લોકો વસવાટ કરવા કેટલા લોકો વસવાટ કરવા માટે આવી જતા હોય છે. ગામડાની અંદર પણ કોઈ ખુલ્લી જગ્યા હોય ત્યાં બહારથી લોકો આવીને વસવાટ કરતા હોય છે. તો તેમની સાથે આપણે વાતચીત કરવાની અને તેમણે જે આ પ્રશ્નો આપ્યા છે એના જવાબો મેળવવા. તો પહેલો પ્રશ્ન આપણે છે તેઓ ક્યાંથી આવ્યા છે? બરાબર. તો ઘણા લોકો સોસાયટીની અંદર મકાન ભાડે રાખતા હોય છે અને વસવાટ કરતા હોય છે. તો આપણે એમને પૂછી શકાય તમે ક્યાંથી આવો છો? તો કોઈ ઉત્તર પ્રદેશથી આવતા હોય, કોઈ બિહારથી આવતા હોય. બરાબર. તેઓ અહીં શા માટે આવવું પડે છે? તો પોતાનું આજીવિકા મેળવવા માટે કે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પોતાનો વિસ્તાર છોડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? બરાબર. તો તેઓ અલગ અલગ સારી એવી જગ્યા હોય, નદી કિનારાની વસવાટ કરતા હોય, કોઈ ગામડું હોય તો તેની અંદર વસવાટ કરતા હોય છે. આવી નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં કેવી લાગી? તો અંદર ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે. શું તમને તેમની ભાષાને રહેણીકરણીના લોકો કરતા જુદી છે? બરાબર. તો એમને થોડો અંતર હોય, એ લોકો હિન્દી બોલતા હોય તો આપણા સોસાયટીની અંદર રહેતા હોય તો આપણા લોકો ગુજરાતી પણ બોલતા હોય છે. તેમની ભાષામાં થોડા શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો. તો એમની હિન્દી બોલતા હોય તો એમની પાસેથી આપણે ઘણી ભાષાની અંદર ઘણી બધા શબ્દો શીખી શકાતા હોય છે. જો તમે ન બનાવી શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો હા તો શું? બરાબર. તો કેટલાકને વાંસની ટોપલી પણ બનાવતા આવડતી હોય, અન્ય કેટલીક વસ્તુઓ બનાવતા પણ આવડતી હોય છે. તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? બરાબર. કોઈ સરકારી ઓફિસ બનાવવાની હોય, કોઈ બંધ બનવાનો હોય, બરાબર, કોઈ સરકારી મકાન બનવાના હોય તો એ જગ્યાએ લોકોને ખસવું પડતું હોય છે. લોકોએ તમને નોકરી બદલી મળે ત્યારે તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા તો પોતાની જૂની જગ્યા છોડવાનું ગમતું નથી. બરાબર. તો નવી જગ્યાએ જવાનો આનંદ હોય છે. કેટલીક વખત લોકોને આનંદ પણ હોય છે. પછી સ્થળાંતર થશે પછી તે જગ્યાએ તેમને શું કરવું પડે છે? તે જગ્યાએ સ્થાયી થવું પડે છે. બરાબર. તો નવી જગ્યા થોડા સમય માટે એમને પસંદ પણ આવતી હોતી નથી.
ચર્ચા કરો. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો અને ઝૂંપડપટ્ટીના બાળકો ગંદા છે. તેમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. બરાબર. શહેરના લોકો કચરો પેદા કરતા નથી પરંતુ ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે તેવું આ વિશે કેવું લાગે છે? બરાબર. તો જે ઝૂંપડપટ્ટીની અંદર જે બાળકો રહેતા હોય પોતાના કુટુંબનું આજીવિકા મેળવવા માટે શું કરતા હોય છે? આવો કચરો વીણતા હોય છે. બરાબર. તેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા પણ હોતા નથી. પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવી શકાય એટલા મણ પૈસા કમાતા હોય છે. પોતાના મમ્મી પપ્પા ને બાળકો પણ જાતે મજૂરી કરવી પડે છે. એટલા માટે એમના પાસે સમય રહેતો નથી. એટલા માટે આ બાળકો નાવા ધોવા માટે પોતાની પાસે કોઈ સગવડ પણ હોતી નથી. એટલા માટે પણ ગંદા રહેતા હોય છે. આપણે શું શીખ્યા? અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાથી રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓના મોટા શહેરમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. બરાબર. આપણને ખબર છે કે શહેરની અંદર લોકો મોટાભાગે ગામડામાંથી આવીને વસવાટ કરતા હોય છે. કોઈ નોકરી કરવા માટે આવતા હોય છે, કોઈ ધંધા રોજગાર માટે આવતા હોય છે. બરાબર. તો ધીમે ધીમે ધંધા રોજગાર પોતાનો સેટ થઈ જાય ત્યારે લોકોને ફાવવા લાગી જાય છે. નવા આવે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો અહીંયા પોતાના ગામની અંદર ઘર મકાન વેચીને આવ્યા હોય અને ધંધો પણ સારો ન ચાલતો હોય તો તેમને ઘણું બધું નુકસાન પણ વેઠવું પડતું હોય છે.